ઝડપાયું હુક્કાબાજ, 70 જેટલા યુવક યુવતીઓ ઝડપાયા. ગૃહમંત્રી પ્રદીપસિંહ જાડેજાએ હુક્કાબાર માલિકો સામે કાર્યવાહી કરવાની આપી ખાતરી, કહ્યું કાયદાની જોગવાઈ પ્રમાણે થશે કાર્યવાહી. દિલ્હીમાં શંકરસિંહ વાઘેલ અને રાહુલ ગાંધી સાથે બેઠક, 2017ની ચૂંટણીની રણનીતિ અંગે રાહુલ ગાંધી સાથે કરી હકારાત્મક ચર્ચા. કચ્છમાં 11 જુલાઈ પેજ પ્રમુખનું સંમેલન, અમિત શાહ કરશે સંબોધન તો રામનાથ કોવિંદ પણ લેશે મુલાકાત. પોરબંદરના ગોસાબારામાં આરડીએક્સ લેન્ડિંગ મામલે કદીર અહેમદની ધરપકડ, ઉત્તર પ્રદેશના બિજનોરથી એટીએસને ઝડપી પાડ્યો. રાજ્યમાં ફરી મેઘરાજાની એન્ટ્રી, રાજકોટમાં ભારે વરસાદ તો ખેડા, બોટાદ અને ભાવનગરમાં વરસાદી માહોલ. નમસ્કાર, હું છું ભૂમિ અને સમાચારની શરૂઆત કરીશું ફાસ્ટ ન્યૂઝથી. તો સમાચારની શરૂઆત કરી જર્મનીમાં G20 શિખર સંમેલનમાં પીએમ મોદીએ ભારત ડેલિગેશન સાથે સમિટની બેઠકમાં લીધો ભાગ. જર્મનીમાં G20 શિખર સંમેલનમાં પીએમ મોદીએ નોર્વેના પીએમ સાથે કરી મુલાકાત, એના સોલબર્ગ સાથે કરી ચર્ચા. પુંછમાં પાકિસ્તાને કર્યું સીઝ ફાયરિંગ, જ્યારે 2 લોકોના મોત, આર્મી કાફલા પર હુમલામાં 2 જવાન ઘાયલ. નોર્થ કાશ્મીરમાં સેનાનો કાફલો ગાડીના કેમ્પમાંથી બહાર નીકળી રહ્યા હતા અને તે દરમિયાન આતંકીઓએ કર્યો હુમલો. પાકિસ્તાન પોતાની નાપાક હરકતોથી બાજ નથી આવી રહ્યું. જમ્મુ કાશ્મીરમાં એકવાર ફરી પાકિસ્તાન દ્વારા સીઝ ફાયરિંગનું ઉલ્લંઘન કરવામાં આવ્યું. જમ્મુ કાશ્મીરના પુંછ સેક્ટરમાં પાકિસ્તાન રેન્જર્સે કર્યું ફાયરિંગ. ફાયરિંગમાં 2 સૈનિકોના થયા મોત તો 1 જવાન અને તેમની પત્નીનું થયું મોત. જોકે ભારતીય જવાનો તરફથી પાક ફાયરિંગને આપવામાં આવ્યો જડબાતોડ જવાબ. જમ્મુ કાશ્મીરના બાંદીપોરામાં આતંકીઓએ સેનાના કાફલા પર કર્યો હુમલો અને કર્યું અંધાધૂંધ ફાયરિંગ. ફાયરિંગમાં સેનાના 7 જવાનોને પહોંચી ઈજા. જોકે સેનાએ પણ ફાયરિંગ વિસ્તારની કરી નાકાબંધી, આતંકીઓને શોધવા માટે સર્ચ ઓપરેશન ધર્યું હાથ. ઉત્તર પ્રદેશના મુખ્યમંત્રી યોગી આદિત્યનાથે મૂળ ગોરખાપુરના અને સરહદ પર શહીદ થયેલા જવાનના પરિવારજનો સાથે કરી મુલાકાત, પરિવારજનોને 6 લાખની કરી સહાય. મની લોન્ડરિંગ કેસમાં ઈડીએ સીમા મીસા ભારતીના ઘરે પાડ્યા દરોડા, દિલ્હી સ્થિત મીસા ભારતીના ફાર્મ હાઉસ પર દરોડા. 8,000 કરોડના મામલે ઈડીએ પાડ્યા દરોડા, કાળા નાણાંને સફેદ કરવાનો લાગ્યો છે આરોપ. કલાકો સુધી મીસા ભારતી અને તેના પતિ શૈલેષની પૂછપરછ કર્યા બાદ ઈડીના અધિકારીઓ લાલુ પ્રસાદના જમાઈ શૈલેષને સૈનિક ફાર્મ સ્થિત તેના ફાર્મ હાઉસ ઉપર પોતાની સાથે લઈ ગયા છે. રાજ્યના પાટનગર ગાંધીનગરમાં ફરી એક વખત કાયદાના ધજાગરા ઉડ્યા છે. સમણિયાના હોટલમાંથી ઝડપાયું હુક્કાબાર, પોલીસે 70 જેટલા યુવક યુવતીઓની કરી અટકાયત. તો ગાંધીનગરમાંથી હુક્કાબાર ઝડપવા મામલે ગૃહમંત્રી પ્રદીપસિંહ જાડેજાએ આપી પ્રતિક્રિયા. ગૃહમંત્રીએ પોતાના નિવેદનમાં જણાવ્યું કે હુક્કાબાર મામલે થશે કડક કાર્યવાહી. રાજ્યમાં મેઘરાજાએ ફરી એક વખત દસ્તક લીધી છે. રાજકોટના ગોંડલ હાઈવે પર ધોધમાર વરસાદ પડ્યો છે. ભાવનગરના બુધેલ, પામસા, કોબડી સહિતના ગામોમાં ધીમી ધારે વરસાદ પડ્યો છે. તો આ તરફ જૂનાગઢમાં પણ 1 કલાકમાં 1 ઇંચ વરસાદ નોંધાયો છે. તો અમરેલી, બોટાદ અને ખેડા જિલ્લાના કેટલાક વિસ્તારોમાં મેઘાએ રીએન્ટ્રી કરતા લોકો ખુશખુશાલ થયા છે. સીએમ રૂપાણીએ પરિવાર સાથે દ્વારકાધીશના કર્યા દર્શન. દર્શન બાદ ભાજપના કાર્યકરો સાથે સીએમએ યોજી બેઠક. વડોદરામાં આજવા રોડ પર એક્ટિવા અને બોલેરા વચ્ચે થયો અકસ્માત. એક વિદ્યાર્થીનું ઘટના સ્થળે જ મોત તો અન્ય એક વિદ્યાર્થીનો થયો આબાદ બચાવ. અમદાવાદના ઈસનપુરમાં ગત મોડી રાત્રે 2 તસ્કરોની થઈ ધરપકડ. પડોશીઓએ દાખવેલી સતર્કતાના કારણે બંને ચોરો થયા જેલ ભેગા. ભાવનગરના એક મકાનમાં ચોરી કરવા માટે આવેલા શખ્સોએ આગ ચાંપી દેતા ₹15 લાખની ઘરવખરી થઈ રાખ. પોલીસે સીસીટીવી ફૂટેજના આધારે 3 શખ્સોની કરી ધરપકડ. પંચમહાલની હાલોલની સિદ્ધિવિનાયક સોસાયટીમાં તસ્કરો ત્રાટક્યા. 10 જેટલા તસ્કરોએ પરિવારને બંધક બનાવી ચલાવી લૂંટ.
10 જેટલા તસ્કરો ₹73,000ની લૂંટ ચલાવીને ફરાર. ઘટનાની જાણ થતા એસપી સહિતનો પોલીસનો કાફલો ઘટના સ્થળે. પોલીસે ગુનો નોંધીને તપાસ હાથ ધરી. પોરબંદરમાં આરટીએક્સ સેન્ટિંગ મામલો. એટીએસે કદીર અહેમદ નામના શખ્સની ધરપકડ કરી. કદીર અહેમદ દાઉદ ગેંગનું સાગરીત. દેવડી બજારમાં જીએસટીનો વિરોધ. જીએસટીના વિરોધમાં વેપારીઓના સૂત્રોચ્ચાર. વેપારીઓ પોસ્ટર સળગાવી વિરોધ દર્શાવ્યો. જીએસટીના વિરોધને લઈને પાલનપુર માર્કેટયાર્ડ છેલ્લા 7 દિવસથી બંધ. માર્કેટયાર્ડમાં મજૂરી કામ કરતા 500 પરિવાર બન્યા બેકાર. સાથે જ માર્કેટયાર્ડમાં હરાજી બંધ રહેતા કરોડોનું ટર્નઓવર ઠપ. સુરતમાં જીએસટીના વિરોધમાં ટેક્સટાઇલ વેપારીઓની મહારેલી. રિંગ રોડ પરથી રેલી કાઢતા ભારે ટ્રાફિક જામ સર્જાયો. વેપારીઓ કાળી પટ્ટી ધારણ કરીને નોંધાવ્યો વિરોધ. અમદાવાદના વૈષ્ણોદેવી સર્કલ પાસે 100 વીઘા જમીન પર પાટીદાર સમાજ 1000 કરોડના ખર્ચે ઉમિયા કેમ્પસનું નિર્માણ કરશે. મંદિરની સાથે હોસ્ટેલ, એનઆરઆઈ ભવનનું પણ કરાશે નિર્માણ. વિસ્તારપૂર્વક સમાચારની જો વાત કરવામાં આવે તો પાટનગર ગાંધીનગરમાં જ પોલીસના નાક નીચે કાયદાના ધજિયા ઉડાડ્યાની ઘટના પ્રકાશમાં આવી છે. ગાંધીનગરના સમિયાણા હોટલમાં ચાલતું હુક્કાબાર ઝડપતા પોલીસની નિયત સામે સવાલો ઉભા થયા છે. પોલીસ અને ગૃહ વિભાગ માટે શરમની વાત તો એ છે કે આ હુક્કાબાર કોબા ખાતેના ગુજરાત ભાજપ પ્રદેશ કાર્યાલય કમલમની બિલકુલ પાસે ચાલતું હતું. દૂરના ભવિષ્યમાં બનનારી ઘટના બાબતે સરકારને સતત ઇનપુટ આપતી પોલીસ પોતાની બગલમાં જ ચાલતા આવતા દૂષણની અજાણ હોઈ શકે. શરમની સફાળા જાગેલી પોલીસે હાલ તો હુક્કાબાર પર રેડ પાડી છે અને વિવિધ ફ્લેવરના હુક્કા સાથે 70 યુવક યુવતીની અટકાયત કરી છે. પગ નીચે રેલો આવતા ગૃહમંત્રી પ્રદીપસિંહ જાડેજાએ પણ હંમેશા મુજબ રાજ્યમાં ચાલતા હુક્કાબાર સામે કાર્યવાહી કરવાના આદેશ આપ્યા છે. ગાંધીનગરમાં હુક્કાબાર ઝડપાયું છે અને પોલીસને ચોક્કસ બાતમી મળી હતી અને ચોક્કસ બાતમીના આધારે હુક્કાબાર પર રેડ પાડવામાં આવી અને 70 જેટલા યુવક યુવતીઓને ઝડપી પાડવામાં આવ્યા છે અને આગળની કાર્યવાહી પણ હાથ ધરવામાં આવી છે પોલીસ દ્વારા. ત્યારે સવાલ એ ઉભો થાય છે કે જે હુક્કાબાર છે તે 1 કિલોમીટરની અંદર જ સચિવાલય આવેલું છે અને ત્યાં જ હુક્કાબાર ચાલતું હતું. ત્યારે સવાલ પણ ઉભા થઈ રહ્યા છે અને ગાંધીનગર જે પાટનગર કહેવામાં આવી રહ્યું છે ગુજરાતનું, અને ગુજરાતના પાટનગરમાં જ આવા હુક્કાબાર સામે આવી રહ્યા છે. હુક્કાબાર પર રેડ પાડવામાં આવી રહી છે. ત્યારે અનેક સવાલો હાલ ઉભા થઈ રહ્યા છે સરકાર સામે. હુક્કા બંધીનો જે કાયદો પણ લગાડવામાં આવે છે તેમ છતાં હુક્કાબાર ચાલુ હોય છે તેને લઈને પણ સરકાર ઉપર સવાલ ઉભા થઈ રહ્યા છે. હુક્કાબાર સામે કડક કાર્યવાહી થશે તેવું પ્રદીપસિંહ જાડેજાએ જણાવ્યું છે પોતાની પ્રતિક્રિયાની અંદર અને સરકાર યોગ્ય પગલાં લેશે તેવું પણ તેમણે જણાવ્યું હતું પ્રદીપસિંહ જાડેજાએ. પોલીસ સંરક્ષણથી ઘેરાયેલા પાટનગર ગાંધીનગરમાં હુક્કાબાર ઝડપાતા પોલીસ હરકતમાં આવી ગઈ છે અને ગૃહ રાજ્યમંત્રી પ્રદીપસિંહ જાડેજાએ આ ઘટનાની પ્રતિક્રિયા રૂપે હુક્કાબાર સામે લાલાક કરી હતી. તેમણે નિવેદનમાં જણાવ્યું હતું કે રાજ્યભરમાં ચાલતા હુક્કાબાર સામે કડક કાર્યવાહી હાથ ધરવામાં આવશે અને કાયદા પ્રમાણે કાર્યવાહી કરવામાં આવશે. પોલીસ આવા દૂષણો ડામવા તૈયાર હોવાનું પણ તેમણે જણાવ્યું હતું. અને એ એક્ટને રાજ્યપાલ અને રાષ્ટ્રપતિશ્રીની મંજૂરી મેળવી. આ મંજૂરી મેળવ્યા બાદ એનું નોટિફિકેશન પ્રસિદ્ધ થયું, જેના અન્વયે રાજ્યમાં ચાલતા જુદા જુદા ખૂણે 71 જેટલા હુક્કાબાર બંધ કરવામાં આવ્યા અને જેના ભાગ સ્વરૂપે આજે જયારે આ ધ્યાનમાં આવ્યું ત્યારે એ હુક્કાબારને પણ બંધ કરવામાં આવ્યો છે અને રાજ્ય સરકારે આની અંદર કેસ દાખલ કરીને ગુનો નોંધીને જે આ કાયદો છે, જે કાયદા અન્વયે જેને 1 વર્ષથી વધુ અને 3 વર્ષથી ઓછી એ પ્રમાણેની સજા અને 20,000 થી વધુ અને 50,000 સુધીનો દંડ એની પણ રાજ્ય સરકારે જોગવાઈ છે. ગુજરાતનો યુવાન નશામાં ન જોતરાય અને એના કારણે એનું શારીરિક અને આર્થિક રીતે એને જે નુકસાની છે એ નુકસાનીમાં અટકાવવા માટે રાજ્ય સરકારે પ્રબળ રાજકીય ઈચ્છા શક્તિના આધાર ઉપર આ કાયદો લાવ્યા હતા અને આ કાયદાના અમલીકરણ માટે
ગુજરાતમાં ઠેર ઠેર હુક્કા બાર બંધ કરાવ્યા છે અને આજે મીડિયાના માધ્યમથી પણ આજે ઝુંબેશ ચલાવવા આવી છે. હું મીડિયાના મિત્રોને પણ અભિનંદન આપું છું કે ગુજરાત માનનીય મુખ્યમંત્રી શ્રી વિજયભાઈ રૂપાણીની ગુજરાતના યુવાનોને નશામાંથી મુક્ત કરવા માટેની જે પહેલ છે અને મીડિયાની આ જાગૃતિના કારણે રાજ્ય સરકારનો આ વિચાર છે એને અસરકારકતાથી અમે અમલીકરણ કરી શકીએ. જેમાં હુક્કાબારને લઈને વિરોધમાં એક કાયદો પસાર કરવામાં આવ્યો છે. ત્યારબાદ પ્રથમ ઘટના બની છે કે ગાંધીનગર પાસે આવેલા કોબામાં શમિયાના હોટલ છે, ત્યાં પોલીસ દ્વારા રેડ પાડવામાં આવી અને મોટો જથ્થો જે છે હુક્કાબારનો ઝડપી પાડવામાં આવ્યો. આપ મારી પાછળ દ્રશ્યોમાં જે દ્રશ્યો છે દ્રશ્યો જોઈ રહ્યા છો, જેની અંદર જે હુક્કાબારના જે ફ્લેવર છે ફ્લેવર મોટી માત્રામાં જપ્ત કરવામાં આવ્યા છે. હુક્કાબારને લગતા જે સાધનો છે તે પણ જપ્ત કરવામાં આવ્યા છે. ખાસ કરીને 40 જેટલા યુવક યુવતીઓને ઝડપી પાડવામાં આવ્યા છે. ત્યારે જે સમગ્ર જે ઘટના છે ઘટનાને લઈને આપણી સાથે એલસીબીના જે પીઆઈ છે જેડી પુરોહિત તેમની સાથે જોડાયા છે. આપણે એમની સાથે ચર્ચા કરીશું. પુરોહિત સાહેબ, ખાસ કરીને વાત કરવામાં આવે તો જે રેડ પાડવામાં આવી છે, કઈ જગ્યાએ રેડ પડી છે અને ખાસ કરીને કોનું નામ બહાર આવ્યું છે? કોબા સર્કલ પાસે આવેલ શામિયાના હોટલમાં રેડ કરવામાં આવેલી છે અને હોટલના માલિકનું નામ છે નરેન્દ્રભાઈ હરજીભાઈ વાણિયા, જે શાહીબાગ અમદાવાદના રહેવાસી છે. સર, ખાસ કરીને વાત કરવામાં આવે તો યુવક યુવતીઓ પણ ઝડપાયા છે, ફ્લેવરની સાથે પણ જે મુદ્દામાલ છે તે પણ જપ્ત કરવામાં આવ્યો છે. શું કાર્યવાહી હાલ કરવામાં આવી રહી છે પોલીસ દ્વારા? હાલમાં FSL ને બોલાવવામાં આવેલ છે ને FSL કહેશે એ પ્રમાણે આગળની કાર્યવાહી હાથ ધરવામાં આવશે. જે ખાસ કરીને એક નવો જ કાયદો પસાર થયો છે જેની અંદર સખત કાર્યવાહી જે છે જે સંચાલન વિરુદ્ધ કરવામાં આવતી હોય છે. હાલમાં કોઈ પ્રાથમિક માહિતી મળી છે કે કેટલા સમયથી સંચાલન કરવામાં આવતું હતું અને આરોપીઓ કેટલા છે? આરોપીમાં હાલ તો હોટલના જે માલિક છે એને બતાવવામાં આવેલો છે અને હોટલ જે છે છેલ્લા 2 વર્ષથી ચાલતી હતી ખાણીપીણીની, પણ હુક્કાબાર કેટલા સમયથી ચાલતો હતો એ પોલીસને આજે જ માહિતી મળી છે, તો એને ઇન્વેસ્ટિગેશનમાં ખબર પડશે હુક્કાબાર ક્યારથી ચાલતો હતો. હાલ હવે આગળની કઈ કાર્યવાહી રહેશે? યુવક યુવતીઓ છે તેમની પણ પૂછપરછ કરવામાં આવશે. સંચાલક મળી આવ્યો છે કે કેમ? સંચાલક હાલ સ્થળ ઉપર મળી આવેલ નથી અને યુવક યુવતીઓની પૂછપરછ ચાલુ છે. આભાર પુરોહિત સાહેબ. તો ખાસ કરીને યુવક યુવતીઓની પૂછપરછ કરવામાં આવી રહી છે અને જે સંચાલક જે છે તે હાલ ફરાર છે અને પોલીસ જે નવો કાયદો છે તેને લઈને આગળની કાર્યવાહી હાથ ધરી છે. કેમેરામેન રમેશ ડોડિયા સાથે મેહુલ દેસાઈ, VTV ન્યૂઝ, ગાંધીનગર. હુક્કાબાર પર લગામ કસ્યા બાદ પણ રાજ્યમાં હુક્કાબાર ધમધમી રહ્યા છે. ત્યારે હુક્કાબારના કાયદાની જોગવાઈ અને ધારાધોરણ અંગે જો વાત કરવામાં આવે તો કાયદાથી હવે હુક્કાબાર અંગેનો ગુનો કોન્જેઝેબલ ગુનો બનશે. કાયદા પ્રમાણે હુક્કાબાર ઉપર સંપૂર્ણપણે પ્રતિબંધ મૂકી શકાશે. હુક્કાબારમાં પ્રવેશ, તપાસ, ઝડપી જે રીતે જપ્તીની સત્તા પોલીસ સબ ઇન્સ્પેક્ટર લઈ કોઈ પણ ઉપલા અધિકારીઓને સોંપવામાં આવી છે. જ્યારે કાયદાના ભંગ બદલ 1 વર્ષની ઓછી નહીં અને 3 વર્ષ સુધીની કેદની સજા થઈ શકશે. જ્યારે કાયદાના ભંગ બદલ 20,000 થી લઈને 50,000 સુધીનો દંડ વસૂલ કરી શકાશે. કાયદા પ્રમાણે કોન્જેઝેબલ ગુનાના કારણે પોલીસ અધિકારી વોરંટ વગર ધરપકડ કરી શકશે અને ગુનાની FIR દાખલ કરીને મેજિસ્ટ્રેટની પરવાનગી વગર તપાસ પણ હાથ ધરી શકાશે. તો આગળ વાત કરી, રાજ્યભરમાં મેઘરાજે ફરી એક વખત રી-એન્ટ્રી કરતા લોકો ખુશખુશાલ થઈ ગયા છે. 2 દિવસના વિરામ બાદ ફરી એક વખત રાજકોટના ગોંડલ હાઈવે પર ધોધમાર વરસાદ ખાબક્યો હતો અને સાથે જ ભાવનગરના કેટલાક વિસ્તારોમાં મુશળધાર વરસાદ પડ્યો છે. ઉદેલ, મામસા, કોબડી, તળાજા અને બગદાણામાં વરસાદ પડતા વાતાવરણમાં ઠંડક પસરી ઉઠી છે. જૂનાગઢની જો વાત કરવામાં આવે તો જૂનાગઢમાં 1 કલાકમાં 1 ઇંચ વરસાદ નોંધાયો છે. તો અમરેલી જિલ્લાના કેટલાક ગામોમાં વરસાદ ફરી એક વખત શરૂ થયો છે. તદુપરાંત બોટાદ અને ખેડા જિલ્લામાં પણ ધીમી ધારે વરસાદ શરૂ થતા ખેડૂતોમાં ખુશીની લહેર જોવા મળી રહી છે. વરસાદે ફરી રી-એન્ટ્રી કરી છે. રાજ્યભરમાં મેઘરાજા દ્વારા ફરીવાર એન્ટ્રી કરવામાં આવી છે. રાજકોટના ગોંડલ હાઈવે પર ધોધમાર વરસાદ ખાબક્યો હતો અને ધોધમાર વરસાદ ખાબકવાના કારણે ક્યાંક ને ક્યાંક ટ્રાફિક જામના દ્રશ્યો પણ સર્જાયા હતા અને લોકોને હાલાકીનો પણ સામનો કરવો પડી રહ્યો હતો. રાજકોટના ગોંડલ વિસ્તારમાં પણ ભારે વરસાદ પડ્યો હતો અને ભાવનગરના કેટલાક વિસ્તારોમાં પણ ભારે વરસાદ ખાબક્યો હતો. રાજ્યભરમાં વરસાદે ફરીવાર રી-એન્ટ્રી કરી છે, ધમાકેદાર એન્ટ્રી કરી છે. તેને લઈને લોકોમાં રાહતનો શ્વાસ લેવાયો છે. સુરતની જો વાત કરવામાં આવે તો સુરતમાં જીએસટીના વિરોધમાં ટેક્સટાઇલ વેપારીઓએ મહારેલીનું આયોજન કર્યું હતું અને આ રેલી રિંગ રોડથી નીકળીને સહારા દરવાજા સુધી પહોંચી હતી. રેલીમાં હજારોની સંખ્યામાં ટેક્સટાઇલના વેપારીઓ જોડાયા હતા, જેના પગલે રિંગ રોડ પર ભારે ટ્રાફિક જામની સ્થિતિ સર્જાઈ હતી. વેપારીઓએ કાળી પટ્ટી ધારણ કરીને જીએસટીનો વિરોધ નોંધાવ્યો છે.
મોટી સંખ્યામાં વેપારીઓ ઉપસ્થિત થતા કોઈ અનિચ્છનીય બનાવ ન બને તે માટે ચુસ્ત પોલીસ બંદોબસ્ત ગોઠવી દેવામાં આવ્યો હતો. જીએસટીને લઈને સમગ્ર રાજ્યમાં તમામ વર્ગના વેપારીઓમાં વિરોધ વંટોળ ઉભો થયો છે ત્યારે અમદાવાદના રેવડી બજારમાં વેપારીઓએ જીએસટીનો વિરોધ કર્યો હતો. વેપારીઓ પોસ્ટર સળગાવી જીએસટીનો વિરોધ કર્યો હતો અને કેન્દ્ર સરકાર સામે ઉગ્ર સૂત્રોચ્ચાર કર્યા. જીએસટીને લઈને મજૂરોની હાલત પણ કફોડી થવા પામી છે અને મજૂરો બેકાર બન્યા છે. भी काम नहीं होता है. हमारा काम होता था 500 रुपए का रोज का काम होता है, मजदूरी करते हैं. अभी नहीं तो घर जाने के लिए पैसा, नहीं इधर खाने के लिए पैसा. अभी 20 दिन से ऐसा चलता है, तो अपने पास कोई पैसे भी नहीं है और कोई यहाँ कोई सहयोग भी नहीं है. तो मोदी जी बोलते हैं कि भाई गरीबी हटाओ. गरीबी की जगह तो हमको खुद को हटाने की कोशिश कर रहे हैं ना. हमारे को खुद को क्या बोलना चाहोगे? सरकार को हम यही बोलना चाहते हैं कि एसएसटी हटाओ और जो काम चालू है हमारे यहाँ 10,000 कालूपुर से लगा के सफल तक हमारे 10,000 मजदूर है. 10,000 बेघर हो गए. કાપડ વેપારીઓ પર થયેલા લાઠીચાર્જ અને જીએસટીના વિરોધમાં ટેક્સટાઇલ યંગ બ્રિગેડની આગેવાનીમાં રેલીનું આયોજન કરવામાં આવ્યું છે. આ રેલીમાં વેપારીઓએ માથે કાળી પટ્ટી, ગળામાં કાળો સ્કાર્ફ અને હાથે કાળી પટ્ટી બાંધી માર્કેટ વિસ્તારમાં રેલી કાઢી હતી, જેમાં મોટી સંખ્યામાં કાપડના વેપારીઓ જોડાયા હતા. કોઈ અનિચ્છનીય ઘટના ન બને તે માટે પોલીસે ચાંપતો બંદોબસ્ત ગોઠવી દીધો છે. મહત્વનું છે કે ટેક્સટાઇલ માર્કેટના વેપારીઓની દિલ્હી અને ગાંધીનગર વારંવાર કરાયેલી રજૂઆતો મુજબ યાન વન ટાઈમ ટેક્સ ન અમલી શરૂઆત કરી વર્ષમાં 2 વાર રિટર્નની સરળતાથી માંગ કરાઈ હતી. તેમ છતાં વેપારીઓની એક પણ માંગણી સરકારે કાને ધરી ન હતી. આવા સંજોગોમાં વેપારીઓ હડતાલનું શસ્ત્ર ઉગામ્યું હતું અને માર્કેટમાં છેલ્લા 2 અઠવાડિયાથી જીએસટી હટાવો આંદોલન ચાલી રહ્યું છે. આંદોલન ધીરે ધીરે વધુ વેગવંતું બન્યું છે, જેમાં પોલીસે કરેલ લાઠીચાર્જ આગમાં ઘી હોમવાનું કામ કર્યું છે. હવે કાપડના વેપારીઓ કોઈ પણ સંજોગોમાં પાછી પાની કરવા માટે તૈયાર નથી. વેપારીઓનો હળહળતો રોષ આજે રેલી સ્વરૂપે બહાર આવ્યો છે. આ રેલીમાં લેઝર દુબિયનના વેપાર સાથે સંકળાયેલી હજારો મહિલા પુરુષો પણ જોડાયા છે. આ સિવાય વેપારીઓનો સ્ટાફ, પૂઠા અને કાપડાવાળા, પેકિંગવાળા અને ટેમ્પો ટ્રેક એસોસિએશન અને ટ્રેડ કર્મચારીઓ પણ રેલીમાં જોડાયા છે. દિલ્હીમાં કોંગ્રેસ ઉપાધ્યક્ષ રાહુલ ગાંધીના નિવાસ સ્થાને બેઠકનો દોર શરૂ થઈ ગયો છે અને પક્ષથી લાંબા સમયથી નારાજ ચાલી રહેલા શંકરસિંહ વાઘેલા અને રાહુલ ગાંધી વચ્ચે બેઠક યોજાઈ. બેઠકમાં બાપુએ પોતાની નારાજગી પણ વ્યક્ત કરી. બેઠક દરમિયાન રાહુલ ગાંધી અને બાપુ વચ્ચે સંગઠન મુદ્દે પણ ચર્ચા થઈ. રાહુલ ગાંધી વિધાનસભા ચૂંટણીની રણનીતિ અંગે પણ ચર્ચા કરી. બાપુ અને રાહુલ ગાંધીની બેઠક બાદ ગુજરાત કોંગ્રેસના પ્રદેશ પ્રમુખ ભરતસિંહ સોલંકી અને ગુજરાતના પ્રભારી અશોક ગેહલોતની રાહુલ ગાંધી સાથે બેઠક શરૂ થઈ છે. જો કે આ બેઠકમાં શંકરસિંહ વાઘેલાને બાકાત રાખવામાં આવ્યા છે અને આ બેઠકમાં શંકરસિંહ વાઘેલા મુદ્દે કોઈ નિર્ણય લેવાઈ શકે છે. પક્ષમાં નવી નિમણૂક અને કમિટીની સંરચના મુદ્દે પણ ચર્ચા થાય તેવી શક્યતા સેવાઈ રહી છે. મહત્વનું છે કે શંકરસિંહ વાઘેલા લાંબા સમયથી કોંગ્રેસના આગેવાનોથી નારાજ છે. જો કે આજની આ બેઠક પરથી લાગી રહ્યું છે કે શંકરસિંહ વાઘેલાની નારાજગીનો અંત આવી શકે છે અને લાંબા સમયથી કોંગ્રેસમાં ચાલતા વિખવાદોનો પણ અંત આવે તો કોઈ જ નવાઈ નહીં. જો કે રાહુલ ગાંધી સાથેની બેઠક બાદ શંકરસિંહ વાઘેલાએ બંને વચ્ચેની બેઠક સકારાત્મક રહી હોવાનું જણાવ્યું છે. જો કે શંકરસિંહની માંગણીઓ સંતોષાઈ છે કે કેમ તે ભરતસિંહ સોલંકી અને ગેહલોતની રાહુલ ગાંધી સાથેની બેઠક બાદ જ ખ્યાલ આવશે. ગુજરાત ભાજપ પ્રદેશ પ્રમુખ જીતુ વાઘાણીએ જણાવ્યું છે કે કચ્છ જિલ્લાનું અલગથી પેજ પ્રમુખ સંમેલન યોજાશે. 11 જુલાઈના રોજ કચ્છ જિલ્લાનું પેજ પ્રમુખ સંમેલન યોજાવા જઈ રહ્યું છે. આ દિવસે સાંજે 6:30 કલાકે રાષ્ટ્રપતિ પદના ઉમેદવાર રામનાથ કોવિંદ ગુજરાતની મુલાકાતે આવશે. કોવિંદ સ્વર્ણિમ સંકુલ ખાતે વિધાનસભા પક્ષની બેઠક પણ કરશે અને સાથે ભાજપના રાષ્ટ્રીય પ્રમુખ અમિત શાહ પણ 11 જુલાઈએ ગુજરાત પ્રવાસે આવવાની જાહેરાત કરાઈ છે. અમિત શાહ 11 જુલાઈના રોજ સહકાર સંમેલનમાં હાજરી આપશે અને બપોરે 2 વાગે ઉત્તર ઝોનના કાર્યક્રમમાં પણ હાજરી આપવાના છે. આમ ભાજપના બંને દિગ્ગજ નેતા ગુજરાતની મુલાકાતે આવેલા હોવાથી તેમના સ્વાગતની તડામાર તૈયારીઓ થઈ રહી છે. વિજય વિશ્વાસ મહાસંમેલન એ ગાંધીનગર ખાતે ઉત્તર ઝોનનું જે મળવાનું છે. એમાં અમિતભાઈ શાહ માર્ગદર્શન કરશે. માનનીય મુખ્યમંત્રી શ્રી, ડેપ્યુટી સીએમ, પૂર્વ મુખ્યમંત્રી શ્રી, પૂર્વ પ્રમુખો આદરણીય ફળદુ સાહેબ, રૂપાલાજી વગેરે પણ એમાં હાજર રહેશે.
રાજ્યનું નેતૃત્વ એમાં ઉપસ્થિત રહેવાનું છે. એ ગાંધીનગર ખાતે 2 કલાકે એ સંમેલન અમારું મળશે. રામનાથ કોવિંદજી ઇન્ડિયાના રાષ્ટ્રપતિના ઉમેદવાર એ તમામ રાજ્યોમાં કેનવાસિંગ માટે જઈ રહ્યા છે. તો ગુજરાતમાં પણ સ્વાભાવિક છે કે અહીંયા તો ભારતીય જનતા પાર્ટી જ ના પ્રતિનિધિઓ લગભગ ચૂંટાણા છે. એટલે એનડી અહીંયા નથી, પણ ભારતીય જનતા પાર્ટીના પ્રતિનિધિઓને મળવા માટે તેઓ આવી રહ્યા છે. સાંજે 6 કલાકે એમનું ભવ્ય સ્વાગત. હવે વાત વડોદરાની જો કરવામાં આવે તો વડોદરાના આજવા રોડ વિસ્તારમાં જૈન દેરાસર પાસે એક ભયંકર અકસ્માત થયો. એક્ટિવા પર ક્લાસીસમાં જઈ રહેલા 2 વિદ્યાર્થીઓને બોલેરો પિકઅપ જીપે ગફલત ભરી રીતે હંકારી જોરથી ટક્કર મારી, જેના કારણે બંને મિત્રો નીચે પટકાયા હતા. જે પૈકી અશોક રાજપૂત નામના વિદ્યાર્થીનું મોત નીપજ્યું, જ્યારે એક મિત્રને ગંભીર ઇજાઓ પહોંચી હતી, જેને સારવાર માટે એસએસજી હોસ્પિટલમાં ખસેડવામાં આવ્યો હતો. અને આખી ઘટના રોડ સાઈડની દુકાનમાં લાગેલા સીસીટીવી કેમેરામાં કેદ થઈ હતી. આ ઘટનાના પગલે પાણીગેટ પોલીસે તપાસ આગળ ધરી છે. હવે વાત સુરતની જો કરવામાં આવે તો સુરતમાં કોંગ્રેસી મહિલા કોર્પોરેટર રૂકસાના બાનુના ભાઈની ખુલ્લેઆમ દાદાગીરી સામે આવી છે. દુકાનના માલિક સાથે મારામારી કરી હતી. જુનેદ મેમણ નામના દુકાનદાર સાથે મારપીટ કરવામાં આવી. સમગ્ર ઘટના સીસીટીવી કેમેરામાં કેદ થઈ હતી. અગાઉ થયેલી નજીવી તકરારમાં મારામારી કરી હોવાનું સામે આવ્યું છે. ઉના વિસ્તારમાં સચિન જીઆઈડીસી પોલીસ સ્ટેશનની હદમાં આ બનાવ બન્યો હતો. જો કે ઇજાગ્રસ્તને સિવિલ હોસ્પિટલમાં સારવાર અર્થે દાખલ કરવામાં આવ્યો હતો. હિતેશ દેસાઈ અપમૃત્યુ કેસ દિવસે ને દિવસે નવા વળાંકોના વળમામાં સંપડાઈ રહ્યો છે. પોલીસે સાક્ષીઓના નિવેદનના આધારે જ્યોતિ તરફ તપાસ કેન્દ્રિત કરી છે, પરંતુ જ્યોતિએ દશરથ દેસાઈ પર આરોપો મૂકી વચગાળાના જામીન માંગતા કેસમાં નવો વળાંક આવ્યો છે. હિતેશના હત્યાનું કારણ પરિવારજનો અને મિત્ર વર્તુળ તરફ ચકરાઈ રહ્યું છે. સુરત શહેરમાં મૃતક હિતેશ દેસાઈ છોટે સરકારના નામે તથા મોટા ભાઈ દશરથ ડીડીના નામે ઓળખાતા હતા. હાઈ પ્રોફાઇલના કારણે શહેરમાં જાણીતા હતા, પરંતુ હિતેશ દેસાઈ આપઘાત બાદ બંને ભાઈઓ વચ્ચે કંઈક અજુગતું ચાલી રહ્યું હતું. એક તરફ આરોપોના ઘેરામાં આવી ગયેલી જ્યોતિના વચગાળાના જામીનના દસ્તાવેજોમાં ઉલ્લેખ કરવામાં આવ્યો છે. હિતેશના આપઘાત પહેલા બારડોલીના સુધારગૃહમાં મૂકવામાં આવ્યો હતો અને ત્યારબાદ ફરીથી મુંબઈના સુધારગૃહમાં મોકલવાની વાતના કારણે હિતેશ પરેશાન હતો અને બંને ભાઈઓ વચ્ચે પ્રોપર્ટીને લઈને અણબનાવો બન્યા હતા, જેના કારણે હિતેશ એક સપ્તાહથી નવસારીના ફાર્મ હાઉસમાં રાતવાસો કરતો હતો. એવા આરોપ જ્યોતિએ કર્યા છે કે જે કેસની તપાસની દિશા બદલી શકે તેમ છે. આગળ વાત કરીએ મહત્વપૂર્ણ સમાચારની તો પોરબંદરના ઘોસાબારામાં ડેક્સ લેન્ડિંગ મામલે વધુ એક આરોપીની ધરપકડ કરવામાં આવી છે. ગુજરાત એટીએસે ઉત્તર પ્રદેશના બિજનોરથી કદીર અહેમદ નામના શખ્સની ધરપકડ કરી છે. મહત્વનું છે કે કદીર અહેમદ દાઉદ ગેંગનો સાગરીત છે. વલસાડ પારડીની પ્રતિષ્ઠિત ગણાતી વલ્લભ આશ્રમ સ્કૂલમાં ધોરણ 3માં અભ્યાસ કરતા બાળકો પર શિક્ષકે ડસ્ટરથી માર મારતા વિવાદ ઉભો થયો છે. શિક્ષકે કરેલા કૃત્ય અંગેનો મેસેજ સોશિયલ મીડિયામાં વાયરલ થઈ જતા વાલીઓમાં ચારે તરફ આક્રોશ ફાટી નીકળ્યો છે. બાળકોને પ્રેમથી કે અન્ય રીતે સમજાવવાની જગ્યાએ ડસ્ટરથી માર મારતા શિક્ષક આલમમાં ઘેરા પ્રત્યાઘાત જોવા મળી રહ્યા છે. જોકે સ્કૂલના ટ્રસ્ટીઓ દ્વારા શિક્ષક સામે કાર્યવાહી કરવાની ખાતરી આપવામાં આવી છે. ऑफ ऑल फिर सेकेंड उन्होंने वीडियो लिया है बच्चों का, हैंड्स अप करके लाइन में बच्चों को लगाकर वीडियो लिया है. क्या रीजन से आपने वीडियो लिया है? आप अलाउड ही नहीं हो वीडियो लेने के लिए, एंड आपके पास मोबाइल है प्रेमाइसिस में और डस्टर आप प्रेमाइसिस में आप लेके जा रहे हो, ग्राउंड पे आप डस्टर लेके जा रहे हो मारने के लिए बच्चों को. प्लस डस्टर का कुछ काम ही नहीं है पीटी में. 10 राउंड्स बच्चों को लगाए हैं, वो लाइन में नहीं चल रहे थे, और जिन्होंने कंप्लीट नहीं किए 10 राउंड्स उनको भी हिट किया उन्होंने. 2-3 વર્ષથી વિવાદમાં છે. દર વખતે એવી લેંગ્વેજ વાપરે છે કે માरूंगा तो इतना मारूंगा, હોસ્પિટલ જાને કે લાયક નહીં રખूंगा. અને તેમ વિડિયો પણ ઉતારે, એમણે એવો વિડિયો ઉતાર્યા છે. શાના માટે વિડિયો ઉતાર્યા તો એવું પૂછવામાં જ્યારે આવ્યું એમને, તો એમને જવાબ એવો આપ્યો કે મારે આ વિડિયો બીજા ક્લાસમાં બતાવવામાં આવશે, ચોથા ધોરણના છોકરાઓને બતાવવામાં આવે છે કે ત્રીજા ધોરણના માર્યું, તમે જો શું હાલત કરી છે, તમારી બી આવી જ થશે. પારડી વલ્લભ આશ્રમ સ્કૂલ ફરી વિવાદમાં સંપડાઈ છે. જી હા, ધોરણ 3ના બાળકોને ઇન્દ્રજીત નામના શિક્ષક ક્લાસ લઈ જઈ રહ્યો હતો અને આ દરમિયાન
કોઈક કારણસર ઇન્દ્રજીત ગુસ્સામાંથી નાના બાળકોને ડસ્ટરથી માર માર્યો હતો. ડસ્ટરથી માર મારવાની સાથે બાળકોને અપશબ્દો કહેવા અંગેનો વિડીયો પણ ઉતાર્યો હોવાનું સમાચાર સોશિયલ મીડિયામાં વાયરલ થઈ રહ્યા હતા. સ્કૂલ મેનેજમેન્ટ અને શિક્ષકોની મનમાની પૂર્વકના વર્તનથી કંટાળેલા વાલીઓમાં ભારે રોષ ફેલાઈ ગયો હતો. શિક્ષકે ડસ્ટરથી માર માર્યો હોવાના મેસેજ અનેક વોટ્સએપ ગ્રુપમાં ફરતા થઈ ગયા હતા. પ્રાથમિક શિક્ષણ અધિકારીઓ વાલીઓ અને સ્કૂલ સંચાલકો સાથે બેઠક કરીને મામલો થાળે પાડવાના પ્રયાસ કર્યા હતા. આખરે જિલ્લા શિક્ષણ અધિકારીએ સ્કૂલને નોટિસ ફટકારવાની તૈયારી દર્શાવી હતી. આ મામલાની ગંભીરતાથી લઈને હવે જવાબદાર શિક્ષક ઇન્દ્રજીતને બરતરફ કરવાની ખાતરી આપતા મામલો થાળે પડ્યો છે. માર્યા છે એવું એને સાબિત કર્યું, એને પોતે કીધું છે કે મેં માર્યા છે. એટલે એના મેનેજમેન્ટ હવે પગલા લે છે. મેનેજમેન્ટને એવું કહેતા કે ભાઈ તમે એપ્લિકેશન આપો. મેં સ્પષ્ટ કીધું કે એપ્લિકેશનની કોઈ જરૂર નથી. એને પેપરમાં આપ્યું છે અને પોતે स्वीकारीને લખીને આપ્યું. मात्र मैनेजमेंट टर्मिनेट कर दे. तो पेरेंट आए तो उनके सामने एक ही बात हमने कही है कि भाई आपका रिटर्न अगर कंप्लेन आ जाता है तो अकॉर्डिंगली हम एक्शन लेंगे, लेकिन क्योंकि पेपर में आ गया और पेरेंट का ऑलरेडी जो कंप्लेन है वो जेन्युइन है, उसको देखते हुए मैनेजमेंट डिसिप्लिनरी एक्शन लेगा. उसमें जो भी कार्रवाई बनती है, चाहे उनका सस्पेंशन हो चाहे उनका टर्मिनेशन हो, अकॉर्डिंगली एक्शन. तो आ साथे समाचार में हाल बस आटलू. मने रजा आपशो. नमस्कार.